હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે જઈ રહ્યો છું અમદાવાદ અને મારા બે પોડિયા ખોઈ ગયા છે અને આવતીકાલથી નવરાત્રિની શુભ શરૂઆત થઈ રહી છે. તો બધાને અંબા જગદંબા આપ સૌની મનોકામના પૂર્ણ કરે. 9 દિવસ સરસ મજાની સૌથી મોટો ફેસ્ટિવલ આપણા ગુજરાતીઓનો બધાને ગમે નવરાત્રિ. એક સરસ મજાનો સુવિચાર અરુણભાઈએ લખ્યો હતો. રોચિતા, કર્મ પર ભરોસો કરવો અને હું કહું છું મહેનતના ઉપર પણ ભરોસો કરવો, કારણ કે રામ અને રાવણની રાશિ પણ એક હતી. એટલે હંમેશા કર્મ અને મહેનત પર ભરોસો કરવો. શું કહ્યું? એ રાશિવાળા તો ખાસ. રવિવારની રજા નહીં. મારે ક્યાં રજા છે? અમે પણ હાલ તો કર્મ ભરોસો નહીં કરતા, મહેનત પર ભરોસો કરીએ છીએ. ફળ મળશે અને આજની તારીખમાં મળી તો રહ્યું છે. આજની તારીખમાં ફળ આપણને મળી તો રહ્યું જ છે ને. પણ એનાથી વધારે વિશેષ લેટ મળે પણ સારું મળે. વન ટાઈમ જોતું હોય તો બોલ. એવા મારે તો ઘણા ઓપ્શન છે. વન ટાઈમનો ઓપ્શન મળે તો ઘણા બધા છે. એક જ દિવસે કરોડપતિ, ઘણા બધા. પૈસો કદી ટપે નહીં. ભગવાનને પ્રાર્થના કરીએ એવા વિચારો કદી આપણને મગજમાં ના આવે. અને કાલથી નવરાત્રિ ચાલુ થાય છે, તો નવરાત્રિ રિલેટેડના શું વિચારો હોય, શુભેચ્છક મેસેજ હોય, એ બધાએ કાલે કોમેન્ટ કરવાની છે. બરાબર? બધાએ XYZ જેટલા આપણો વિડીયો જોયો ભલે કોપી પેસ્ટ પણ કરશો તો પણ ચાલશે. બાકી માતાજીનું ગમે તે નામ લખીને એક સરસ સુવિચાર જેવું શુભેચ્છા મેસેજ એ મોકલવાનું છે બધા. બરાબર ને રુચિતા? ચાલો, મારું ગરદનનું ટિફિન ઘરે થઈ ગયું, કારણ કે રુચિતા ના પડે નહીં ખાઈ એટલે કરી નાખ્યું સવારે વહેલા ઉઠીને. વહેલા ઉઠીને મસ્ત મારું ટિફિન રેડી થઈ ગયું છે. હવે પછી અમદાવાદ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે પણ બનાવીશું રસાવાળું બટાકાનું શાક. એના માટે મેં રાઈ લઈ લીધી છે. રાઈ થઈ જાય એટલે આપણે જીરું એડ કરીશું. રાઈ આપણી થઈ ગઈ, હવે એમાં આપણે જીરું એડ કરીશું. રીતે મસાલા પણ લઈશું આપણે. લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર, મીઠું એડ કરીશું. આપણે મિક્સ કરી લઈશું. આપણે બટાકા એડ કરીશું. બટાકા રહી ગયા છે મારે. સરસ મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ ફૂલ કરી લઈએ. થોડી પાકવા દઈએ આને. હવે આપણે આમાં સહેજ ગોળની કટકી અને સિંગદાણાનો ભૂકો એડ કરીશું. મસ્ત અને કોળું રાખવું હોય તો એટલે સીટી મારી મસ્ત લચકા જેવું ટિફિનમાં બીજા કામમાં આવશે. થોડું રસાવાળું કરીશું. દાળ ભાત નથી બનાવ્યા એટલે સરસ સબ્જી થઈ જશે તૈયાર આપણી. જોઈ શકો છો. આમાં થોડું આપણે પાણી એડ કરી દઈએ. ત્રણ સીટી મારી એટલે આપણું સરસ મજાનું શાક તૈયાર થઈ જશે. રહીને શરદી થઈ ગઈ છે. હજી તો શિયાળાની શરૂઆત થઈ નથી. તન્વીબેનને લાગ્યું એટલે એની શરદી મને લાગી, એને હજી ઓછી તો નથી જ થઈ. ચલો, સરસ આપણી સબ્જી તૈયાર. 2 સીટી મારી એટલે આપણું શાક તૈયાર. જય શ્રી કૃષ્ણ. આજે અમાસ છે, દર્શન કરવા માટે અમે આવી ગયા છે. ફેર ચલો, અમાસ છે તો પીપળે આજે પ્રદક્ષિણા કરવા આવ્યા છે. આજે શ્રાદ્ધનો છેલ્લો દિવસ છે. જેના કોઈને બાકી હોય છેલ્લું શ્રાદ્ધ આજે કરી શકો છો અમાસનું.
ચલો જેમાં કરો. એનો બધા દીવો કરતા હોય છે, જેમના પદાર્થોમાં ભોગ ધરાવતા હોય છે, એટલે એમના આત્માને શાંતિ મળે એના માટે 108 ફેરા ઘણા લોકો ફરતા હોય છે. તમને યથાશક્તિ પ્રમાણે 5 કે 11 રીતે ફેરા ફરી શકો છો. અહીંયા મસ્ત તમારે મોટું પીપળાનું વૃક્ષ છે, બ્રહ્માણી મંદિર છે અહીંયા મહેસાણામાં. તમારે ત્યાં લોકલ જ્યાં મળતું હોય ત્યાં રીતે કરી શકો છો. તો બા મસ્ત સેવાનું કામ કરી રહ્યા છે, દર્શન કરવા પણ આવ્યા છે. ઘણા લોકો જો આવી રીતે ક્યાંય જગ્યા ના મળે એટલે ઘરનું મંદિર વેચી ના શકાય એટલે આ રીતે જો કે ઘણા બધા મંદિર છે, બધા મૂકી જતા હોય છે. અમારા 5 ફેરા ફરાઈ ગયા છે. પછી અમે નીકળીએ આજે એના જવા માટે નીકળીએ છીએ. હા, મામાના ઘરે આવી ગયા છે. આજે રીંગણ બટાકાનું શાક, ગોટા, પનીરની સબ્જી, રોટલી, દાળ ભાત અને છાશ અને રીતના પનીરની સબ્જીને આજે મોજ કરવાની હે ને. તો સીધા જમવા જ ઉઠ્યા છો. કેટલા વાગે ઉઠ્યો આજે? હા, 11 વાગે ઉઠ્યો હે ને. 11 વાગે ઉઠ્યો. તને શું ખાવાનું? રોટલી ને બીજું? હજુ ગાડીમાં બેઠા નહીં અને આ ચાલજે પાણી પડી ગયું. ચલો ક્યાં જવાનું આપણે? સજાનંદમાં ભાખરી શાક ખાવા જવાનું છે. અને કેટલા વાગ્યા? 9:30 વાગ્યા. ચાલો હવે અત્યારે આવી ગયા છે સજાનંદ ભાખરી શાકમાં. શું ખાવાનું છે? ભાખરી શાક. અને છે ને પંજાબી ખાવું છે, પનીર ખાવું છે મારા છોકરાનું. ચલો ભાઈ, સારી છે અમારી સજાનંદ રેસ્ટોરન્ટ. અત્યારે હવે ડુંગળી સંભાળી છે ને જો હેજે પલાઠી મારી, મેં પલાઠી મારી, ધનુએ પલાઠી મારી. પલાઠી મારીને મોજ કરવાની છે. જો ભાઈ અમારા મેહોણાની સ્પેશિયલ ભાખરી. આ ડુંગળી મરચા લઈ લેજો, ખાલી લીંબુ આપી દો. જો ભાઈ અમે મંગાવ્યું છે દાલ પાલક બટાકાનું શાક, બંને અડધું અડધું મંગાવ્યું છે. અને મસ્ત વઘારેલી ખીચડી અને જોડા કઢી અને આપણું સેવ ટામેટા આખું મંગાવ્યું. આમાં તમારે અડધું અડધું શાક મંગાવવું હોય ને તો તમે મંગાવી શકો છો. આ 100 રૂપિયા અને 90 રૂપિયા લે છે. 90માં બે અડધા શાક લઈએ અને સરસ મજાના મરચાં અને મસ્ત છાશ. એ તો હવે પનીરનું શાક ખાવું છે. આજે મને એટલી ભૂખ લાગી છે ને. સવારે બપોરે જમ્યો બરાબર, પછી કોઈ બધા નાસ્તો ના કર્યો. આજે લગભગ 2:30 વાગે હું અમદાવાદથી નીકળી હતો. મારા 2-3 જગ્યાએ જવાનું હતું સેન્ટર ઉપર સિટીમાં. મેં ક્યાંય કશે નાસ્તો ના કર્યો. બધા વેપારી કોઈ હિસાબે નાસ્તો મંગાવ. કોઈના જોડે મેં નાસ્તો ના કર્યો. મેં ઘરે જઈને જ જમી. આપણા સજાનંદમાં જમવા જવું છે ભાખરી શાક. ચલો કેટલા વર્ષો પછી ધરાઈને ખાધું એવું લાગે. કાલે રુચિદે બ્રેડ પકોડા બનાવ્યા. પેટ ના ભરાયું. માંડ 1.5-2 બ્રેડ પકોડા ખાધા. પેટ ફૂલ થઈ ગયું હતું, પણ અંદર પેટ નહોતું ભરાયું. શાક રોટલા ના ભગત. બપોરે પણ શાક રોટલી હતી, કોઈ નાસ્તો ન કર્યો. અત્યારે જુઓ બધાની ડીશો ખાલી છે, મારા થોડુંક આ બાકી છે. ચમચી વડે નહીં પણ હાથેથી ખાવાનું. અને અત્યારે ધનવીએ ટીસ્યુ પેપર લીધું છે. તમને કોઈ ટીસ્યુ પેપરનો ઉપયોગ શું હોય? મોઢું લૂસવા, હાથ લૂસવા. પણ આનો ઉપયોગ થાય છે હું ઉપવાસ માટે. શું કરવાનું? આમાં ઉપવાસ ભરવાનો એવું છે. બાકી જમવાનું 1 નંબર. અને જે કઢી હતી ભાઈ માઇન્ડ કોઈ સુપર બની. અમૂલબેન કે આવી જાઓ, રોટલો પાર્સલ કરીએ ઘણા ટાઈમ પછી. હા, મજા આવી જશે. ચલો ભાઈ 11 વાગ્યા. એ કારી હામણી પાછી થઈ. પેલા રિમોટ મૂકવા દે બાપા ને ખવડાડી દેશે. રામ ના આમાં નહીં આવે હાલ. બરાબર, દરવાજો બંધ કરી નાખો. કોપીરાઇટ આપણે 20 કલાક લાગે છે. જનવી રડે છે એટલે કોપીરાઇટ નહીં લાગે. જો ભાઈ સરસ મજાનો કુર્તો આવ્યો છે. આ હેતનો છે અને આ ધનવીનો. વાવ, કેટલો મસ્ત છે. લે હારું બેટા. ના હું ધનુ માટે લાવ્યો કોઈ.
હેત માટે લાવ્યો ને તને મારા માટે કેમ લાવ્યો મેં રુચિતાને ફોન કરીને પૂછ્યું મેં તું બોલ એને કેમ ઓલરેડી પડી સમજ આવશે બેટા તારા માટે દીકરા લે પહેર તો ખરી પહેરાવજે ને અમે તો આવું ના કરીએ અમાર તો તણિયા થોડી કાલ લઈને આવજો બે લાવજો બે લાવજો અત્યારે જાઓ જો ભાઈ કુર્તો લઈને આવ્યો છું પણ કુર્તામાં એ તકવાઈ ગયું અને પપ્પા હું ગરબા કરે એટલે આ રીતે બને એ તો બાને કહીશ ને તો બાને તને કટિંગ કરી આવશે તને આટલી બી કટે ને આટલી બી બાકી બધું ઓકે બેટા ખાલી હાથની લંબાઈ થોડું પ્રોબ્લેમ છે ને હે એ કટિંગ કરાવી દઈશું બાકી કમ્પ્લીટ થઈ ગયું હોય કુર્તો પહેરી ગયો એ કુર્તો આવી ગયો તો બીજો કુર્તો હજુ આવતો જ નહીં બોડી પ્રમાણે કેટલું મોટી સાઈઝ જોવું અરે એક મોટો પડે છે એ પણ એક નંબર છે તું જોરું છે એ બી 7 નંબર છે ને આ 7 નંબર છે સ્લીપ ઉપર છે ને કોટન અને એમાં જો ધોવાયું નથી ધોવાશે એટલે પાછો વધારે ચડશે માનો ને કે મોટો હશે પણ ઉપરથી એ શોર્ટ પડી ગયો છે ચાલ તકલીફ વાળું ભાઈ રોજ કે અમે હમણાંથી લીધો મને ટાઈમ મળવો જુઓ કે મારો વેપારી જે ખરો આપણને લઈએ ને એટલે બદલાવાની રામાયણ થાય આ તો મને વળી હરક હતું કે ભાઈ કંઈક લઈ લઈએ કૌશિકભાઈ લખી રહ્યા છે આજે મારા પાપાની તિથિ છે કૌશિકભાઈ તમારા પાપાને આત્માને શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના લઈ આવ્યો છે બાકી હા ભાઈ પપ્પા કાલે વળી હા હા નુરેશ સૈયદભાઈની કોમેન્ટ આવી હતી કોકોનટની બરફી અને સોયા મસાલા ચાપ બનાવો હા સોયાબીન કોઈ નહીં ખાતો સોયા ચાપ અમારે તો પનીર આપો સેવ ટામેટા આપો એટલો મસ્ત ધરાઈને જમે ને હા હા હવે તો પંજાબીમાં તો આમાં ફીકું પડે અમારે શું કેવું હેત હું ધણવી હેત પલાઠી મારી મસ્ત બેઠા મસ્ત જમે હેત કે પાપા આવો કંઈક બીજું પાછું શાક મંગાવો મેં તો ભાઈ તે ઓલરેડી ખાધું ફૂલ બરાબર બીજું શાક મંગાવે એટલે 2 કટકા ખાય ને બધું શાક પડી રહેશે બાકી એમાં હેતને વળી વધારે મજા આવી ગઈ હતી હેત મજા આવી હતી ને મજા આવી ગઈ મારા હેતને તો પનીર ખાવાના મળે પણ પનીર કરતાં સારું હતું ને બેટા પેટ ભરીને જમ્યો કે ના જમ્યો તું અને કઢી ખીચડી સ્ટોપ હતી મેં પેલા ભાઈને કીધું કે આ કઢીની કંઈક રેસીપી આપો મને કે આવતા રહો કાલે રસોડામાં શીખવાડી દઈએ બધું મારા વાંધવાનું નહીં ભાઈ મજા આવી અને આજે મારી તબિયત ખરાબ થઈ થોડી કોન્સ્ટન્ટ ટ્રાવેલિંગ પૂરી સર દાળ પાલક દાળ પાલક સરસ પાપાને દાળ પાલક ભાવે બેટા ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મસ્ત સિરીઝ સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને રાધે રાધે અને સૌને હેપી નવરાત્રી મા અંબા મા જગદંબા આપ સૌની મનોકામના પૂર્ણ કરે 9 દિવસ લક્ષ્મી 9 દિવસ તમારા આંગણામાં ગરબા રમે હા બોલો ધનવી કચ્યો કરતી કે મારા માટે કેમ ના લે મેં રુચિતને ફોન કરી કીધું તું મસ્ત સ્ટેચ્યુમાં ચણિયા ચોળી ભરાયેલી સબ લઈ લઉં રુચિતા કે ના પડી સબ સારું ત્યાં મેં લીધું વળી હેત માટે હેતને વળી એક લોબું પડ્યું ને એક ટૂંકું પડ્યું મું મથ્યો રુચિતા મથી એમાં તો અમુક ટાઈમે હવે આ ઠેકાણું કરી. અમદાવાદનો ટી-શર્ટમાં એવું થયું થાય તો એક લાંબો ટી-શર્ટ થાય યાર હરખથી લાયા એટલે અમુક ટાઈમ આવું થઈ જાય એટલે હું હંમેશા છે ને એટલે અમુક વખત છે ને આ લોકોને હું રોકડા જ આપી દઉં રુચિતા મને કે આ નહીં લાવતા પેલું નહીં લાવતા તમારો વિષય જ લો. વિષય બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ વિષયમાં ફેલ થઈ જવાય છે તો પણ વારંવાર પ્રયત્ન કરી રહ્યા છીએ કે વિષયમાં કોઈક દિવસ પાસ થઈ જઈએ પપ્પા હા આ તમને ખબર આડું ફાટી ગયું તું વચ્ચેથી હોય તને હોય તો. આવતા સન્ડે ખરીદી કરવાની જ છે હા પપ્પા જોડે આવશે રુચિતા આવશે અમદાવાદ જોઈએ આવશે આવી સાઈડ. વેલકમ